તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનો એસે જય જય ગરવી ગુજરાત અથવા મારું ગુજરાત. છે વાણીમાં એ ગુજરાતી ને ભૂમિમાં ગુજરાત, ભલે વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત. દેવિકા ધ્રુવ. ગુજરાત શબ્દ સાંભળતાની સાથે જ એક ગુજરાતીના મનમાં હર્ષ, આનંદ અને ગૌરવની લાગણી આવે છે. ગુજરાતની ધરા ધન્ય છે. ગુજરાતનો ઇતિહાસ, રહેણી કરણી, ભાષા, વેશભૂષા, લોકનૃત્ય, ગરબા, ખોરાક વગેરે દેશ વિદેશમાં જાણીતા છે. જ્યારે ગુજરાતના લોકો એટલે લાગણીનો દરિયો, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ભારતની પશ્ચિમે આવેલું આ રાજ્ય ગુજરાત એકમાત્ર ગુજરાત નથી, પરંતુ આખા વિશ્વના અનેક નાના નાના ગુજરાત વસેલા છે. કારણ કે દુનિયાના દરેક ખૂણામાં વસેલા ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિ ક્યારેય છોડતા નથી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. અહીંનો વિકાસ દર જોઈને અન્ય રાજ્યના લોકો કામ કરવા અહીં આવે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, દક્ષિણ ભારત તેમજ અન્ય ઘણા પ્રદેશોમાંથી લોકો ગુજરાતમાં આવીને વસ્યા છે. એટલે એમની સંસ્કૃતિ અને ગુજરાતની સંસ્કૃતિનો સુભગ સમન્વય અહીં જોવા મળે છે. ગુજરાતની સંસ્કૃતિ જ ગુજરાતનું મહત્વ વધારે છે. ધન્ય ધરા આ ગુજરાતની. ખંત ખમીર અને ખડતલતાનું પ્રતીક, હા અમે ગુજરાતી. દયા, પ્રેમ અને નિર્દોષતાની ઝલક, હા અમે ગુજરાતી. ખાણીપીણી, નૃત્ય અને કલાઓમાં શ્રેષ્ઠ, હા અમે ગુજરાતી. શિક્ષણ, વ્યાપાર અને ઉદ્યોગોમાં ઉત્તમ, હા અમે ગુજરાતી. ભાષા, પહેરવેશ, બોલીમાં નિપુણ, હા અમે ગુજરાતી. ખુશનુમા, શોખીન અને બિંદાસ એવા, હા અમે ગુજરાતી. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ રવિશંકર મહારાજના વરદ હસ્તે થઈ હતી. ગુજરાતની સૌથી મોટું શહેર અમદાવાદ કે જે એકમાત્ર મેટ્રોપોલિટન મહાનગર છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતને 1600 કિમી લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાત રાજ્ય સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના અવશેષો ધરાવે છે, જે લોથલ અને ધોળાવીરામાં મળી આવેલા હતા. ગુર્જર શાસકોના શાસનને લીધે આ રાજ્યનું નામ ગુજરાત પડ્યું છે. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણ પૂર્વમાં મહારાષ્ટ્રથી ગુજરાતની સીમા જોડાયેલી છે. એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી. ગુજરાત રાજ્યએ 2 દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે, ભારતને ગાંધીજી અને પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીણા. ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન આપ્યા છે. 600 જેટલા રજવાડાના અખંડ ભારતમાં જોડ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના હતા. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના જ છે. દરેક ગુજરાતીને ગુજરાતી હોવા પર લાગણી છે. એટલે જ તો કહેવાયું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુજરની મોહલાત. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી નદીઓ વહે છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે. સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. તિથલ, સાપુતારા, ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, કલાપી, મેઘાણી વગેરે સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. અંબાણી, અદાણી જેવા સાહસિક વેપારીઓ દેશ પરદેશમાં વેપાર ખેડતા રહ્યા છે. ગુજરાત પેટ્રોરસાયણ, ઇલેક્ટ્રોનિક્સ, દવાઓમાં ઉદ્યોગની દ્રષ્ટિએ આગળ છે. કપાસ, મગફળી, તમાકુ જેવા પ્રમુખ પાકો થાય છે. ગુજરાતના ગરબા તો વિશ્વ વિખ્યાત છે. ઉપરાંત તરણેતરનો મેળો, મા અંબાનો મેળો, દ્વારકા ડાકોરનો મેળો વગેરે પ્રસિદ્ધ છે. દિવાળી, હોળી, નવરાત્રી, ઉત્તરાયણ જેવા બધા જ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગુજરાત એટલે કલાપીની કવિતા, તરણેતરના મેળાની લોકસંસ્કૃતિ, વનરાજની ગર્જના અને કેસર કેરીની મીઠાશ. આજના યુગમાં તો ફ્લાવર શો, વાયબ્રન્ટ ગુજરાત, ગિફ્ટ સિટી વગેરેના કારણે ગુજરાતનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું છે. આઝાદીના આટલા વર્ષો પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે.
ખેતીવાડી, શિક્ષણ, ઉદ્યોગો, વાહન વ્યવહાર વગેરે ક્ષેત્રોમાં પણ ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે. મારી બોલીમાં મીઠાશ, મારી વાનગીમાં મીઠાશ, મારા લોહીમાં વેપાર, મારા વર્તનમાં આવકાર, મારા ગુર્જરના મહાત્મા, મારી ધરાના સરદાર, મારી નવરાત્રિ ઓળખ, મારું કેડિયું મોહક, મારા મલકમાં સોમનાથ, મારા હૈયામાં ગિરનાર, મારા સાહિત્યમાં નરસિંહ, મારી કવિતાઓમાં કલાપી, મારી લોથલ સંસ્કૃતિ, મારી ભારત ભૂમિ. જય જય ગરવી ગુજરાત. તો મિત્રો અહીંયા એસે પૂરો થયો છે. આગળના જે પણ એસે હોય એ બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.